કડીમાં કોંગ્રેસના ઠાકોર સમાજની મીટિંગ મળી છે તો સમાચાર કડીથી સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસના ઠાકોર સમાજ દ્વારા મીટિંગ યોજવામાં આવી છે। કડીથી આ સમાચાર છે, જેમાં કોંગ્રેસના ઠાકોર સમાજ દ્વારા મીટિંગ યોજવામાં આવી, જ્યારે ખાનગી હોટલમાં ઠાકોર સમાજની આ મીટિંગ મળી હતી, જેમાં જોટાણા અને કડીના ઠાકોર સમાજની આ મીટિંગ હતી। ત્યારે મીટિંગમાં કોંગી નેતા જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। જગદીશ ઠાકોરે ભાજપ સરકારને ચાબખા માર્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। જગદીશ જે ઠાકોર છે તેમને નિવેદન આપ્યું છે અને કડી વિધાનસભામાં કોંગ્રેસની જીત નક્કી જ છે અને ભાજપ છેલ્લી ઘડીએ ગતકડું કરશે તેવું જગદીશ ઠાકોરે જણાવ્યું। મતદાન વધુમાં વધુ કરાવવું પડશે તેવું જગદીશ ઠાકોરે જણાવ્યું। ત્યારે ખાનગી હોટલમાં ઠાકોર સમાજની આ મીટિંગ મળી છે, જેમાં ઠાકોર સમાજની સંખ્યા સીટ પર વધુ જોવા મળી રહી છે। જગદીશ ઠાકોરે ભાજપ સરકારને ચાબખા માર્યા છે। જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કડીમાં કોંગ્રેસના ઠાકોર સમાજની આ મીટિંગ મળી હતી, જ્યારે ખાનગી હોટલમાં ઠાકોર સમાજની મીટિંગ મળી હતી। जनगणनाની વાત તમે લઈને નીકળ્યા છો। અમારા વકીલ તરીકે તમે આખા દેશમાં ફરો છો અને અમારી વકીલાત કરો છો, તો કડીમાં અમે બતાવી દઈશું કે આ વખતે ભૂક્કા કાઢી નાખીશું। આ એટલા માટે જરૂરી છે। અહીંયા સરકારી નોકરીઓની તૈયારી કરતા છે યુવાનો, દીકરા દીકરીઓ, એ પોલીસમાં, લશ્કરમાં, તલાટીમાં, સચિવાલયની પરીક્ષાઓમાં પહેલા તમે જોજો, કોંગ્રેસની સરકારમાં રઘુભાઈ બળદેવજી 12મું પાસ હોય એ પરીક્ષાઓ આપવા માટેના કેપેબલ ગણાતા। આ સરકાર આવ્યા પછી શું કર્યું? ગ્રેજ્યુએટ હોય એ પરીક્ષાનું ફોર્મ ભરી શકે અને પહેલા દોડના રમતના માર્ક મળતા હતા। આ સરકારને ખબર પડી કે ગામડામાં દોડવા વાળા, તાકાત વાળા છોકરાઓને વધારે આવે છે, એટલે એને નોકરી ના આવી હોય તો કાવતરા કર્યાને દોડના માર્ક કાઢી નાખે। તમારા છોકરાઓને સરકારી નોકરીમાં આવતા જે કાઢી નાખે છે, એને આ વખત ભાજપને કડીમાંથી આપણે કાઢી નાખવું છે। આ નિર્ણય લઈને આપણે બેસવું। વસ્તી મોટી છે, પણ મુશ્કેલી ક્યાં થાય છે?